આ લંબાઈ જોવાની કેટલી બધી લંબાઈ છે અને આ ઉપરનું પાન જોવો. આ ખૂટી નાખ્યો છોડ, આ ખૂટી નાખેલો જે છોડ અત્યારે ખૂટી ગયો છે તમે જોઈ શકો, પણ ઉપરનું પાન બી તમે જોવો. એક નહીં, તમે ચારેય બાજુ તમે જોઈ શકો છો કે આજે સાહેબની જે તમાકુ છે એનો સારામાં સારો ગ્રોથ આ 2 મહિનાની તમાકુ કોઈ માની ના શકે. આ 2 મહિનાની તમાકુની અંદર મિત્રો આ બેસ્ટ પરિણામ આપણી પ્રોડક્ટ દ્વારા આપવામાં આવેલું છે. તો મિત્રો નમસ્કાર, હું અમારી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવી ગયા છે જે કહેવાય દેશી તમાકુ. તો દેશી તમાકુની અંદર જે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે, જે સાહેબ અમારી સાથે છે, એમને આ જે દેશી તમાકુની ખેતી કરી છે 2023ની અંદર. તો પહેલાં પહેલું આજે તમે તમાકુ જુઓ, એનું રિઝલ્ટ બતાવજો ખેડૂત મિત્રોને. મિત્રો તમે જે તમાકુ જોઈ રહ્યા છો એ તમાકુની ફૂટ વિકાસ અને એની ગ્રીનરી તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો ભરપૂર વિકાસ છે આ તમાકુની અંદર. નજીક લાવજો થોડો. હવે જે સાહેબ મારી જોડે ઉપસ્થિત છે આપણે એમની પાસે જ જઈશું. સાહેબ નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપણું? યોગેશ કુમાર રમણલાલ પટેલ. યોગેશ કુમાર રમણભાઈ પટેલ. તો સાહેબ આપણે તમારી આ જે તમાકુ છે કેટલા વીઘામાં છે? આ 1.25 વીઘું. મિત્રો 1.25 વીઘું આ દેશી તમાકુ એમને વાવેતર કર્યું છે. તો સાહેબ આની અંદર જે તમે અમારી ટ્રીટમેન્ટ કરી તો આ તમાકુમાં તમને ફાયદો શું લાગે છે? ફાયદો એટલે બહુ પુષ્કળ ફાયદો છે આની અંદર. હા, પહેલા રોપ્યા પછી જયારે ઝપકો આપ્યો ત્યારે પહેલા અમે પાણીમાં ભૂમિ પરિવર્તન છે. મિત્રો પહેલું જે એમને ઝપકાની અંદર આપણી ભૂમિ પરિવર્તન જે આવે છે એમને ઉપયોગ કર્યો તો આ તમાકુની અંદર, બરાબર. ભૂમિ પરિવર્તન જોડ્યા પછી તરત પાછળ ત્રીજે દિવસે ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યો. બરાબર. એક છોડને આમ સ્પ્રે, એક છોડને મિત્રો સ્પ્રે કરવામાં આવેલો છે. કેટલી વાર સ્પ્રે થયા છે? અત્યાર સુધી 2 વાર કર, ત્રીજી વારનો કાલ કર્યો છે જી. મિત્રો 2 વાર સ્પ્રે થઈ ગયા અને ગઈકાલે ત્રીજી વારનો સ્પ્રે થયો. આ કેટલા મહિનાની છે? 2 મહિના થઈ ગયા. 2.5 મહિના. મિત્રો તમે જોઈ શકો છો કે આ 2 મહિનાની તમાકુ આજે દરેક ખેડૂત મિત્રોને પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ વિકાસ નથી થતો, એનો ગ્રોથ નહીં થતો, અટકાઈ જાય છે, કોકડાઈ જાય છે પાન. પણ અહીંયા એ પ્રશ્ન સાહેબ તમને જોવા મળે ના, છે? બિલકુલ નહીં. 15% જેવું મેં ખૂટી નાખ્યું પહેલા એકવાર મિત્રો, અને આ ફરી ખૂટવાનું થયું છે. પહેલા એકવાર ખૂટી નાખ્યું આ 2 મહિનાની અંદર, પછી આ ખૂટવાનું થઈ ગયું છે અને હજી 2 જ પાન મૂક્યા છે. 2 જ પાન મિત્રો આ તમાકુની અંદર મૂક્યા છે. એક પેલું માવઠું આવી ગયું ને એટલે પાન ખેંચી નાખ્યું એટલે હજુ સુધી 2 જ પાન થયા આમાં. બરાબર. તો મિત્રો તમે વિચાર કરો, ખાલી 2 પાન મૂકવામાં આવેલા છે અને આજે તમાકુનો ગ્રોથ તમે જુઓ તો ખરેખર તમને ફાયદો થાય કે આ ટ્રીટમેન્ટ કરવાથી ખેતીની અંદર તમાકુમાં ખાસ શું ફાયદો થઈ શકે છે. બીજું સાહેબ તમને ઉતારામાં કેવું રહેશે આની અંદર? ઉતારો એટલે 70 મણ ઉપર ને 80 મણ જેવી આસપાસની ગણતરી. મિત્રો 70 થી 80 મણની ગણતરી 1 વીઘાની અંદર સાહેબની છે. કારણ કે પોતે તમે શિક્ષક છો, બરાબર, અને સાથે સાથે આ ખેતી કરી રહ્યા છો. તો સાહેબ તમે આ તમાકુની અંદર દવા વાપરવાથી તમને જોરદાર વિકાસ થયો, એનો જોરદાર ઉત્પાદન મળશે. તો આજે ખેડૂત મિત્ર પાસે જે વિડીયો જશે તો એમને તમે શું કહેવા માંગો છો? તો કહો આ દવા આપણે યુરિયા ખાતર બંધ કરવી છે. હજી આ તમાકુની અંદર મેં એક દાણો પણ યુરિયા ખાતર વાપરેલો નથી. મિત્રો સાહેબ પોતે કહી રહ્યા છે કે આ તમાકુની અંદર એક દાણા યુરિયા પણ નાખવામાં આવેલો નથી. યુરિયા કરતા આ જમીન ભૂમિ પરિવર્તન ને એનાથી તો જમીન પોચી થાય છે એકદમ. અને આના પછીની મેં ગયા વર્ષે એવી રીતના કરી હતી, જાર લીધેલી, જારની અંદર ખાતર વગર, અને જાર પણ એટલી પુષ્કળ મારે થયેલી અંદર. ગયા વર્ષે મિત્રો જાર કરી હતી એમને. તમાકુ લીધા પછી ચોમાસાની અંદર જાર કરી દીધેલી. બરાબર છે. અને આ 10મા મહિનાના એન્ડમાં રોપી હજી મેં. મિત્રો હજુ 10મા મહિનાના એન્ડમાં રોપી એટલે તમે 20 તારીખની આસપાસ રોપાઈ છે. તમે વિચારી શકો છો કે 2 જ મહિનાની આ તમાકુ છે અને સારામાં સારો ફાયદો સાહેબને થયો છે. તો જે ખેડૂત મિત્ર આ વસ્તુ જોશે, તમને જે ફાયદો સાહેબ થયો એ ખેડૂત મિત્રને ફાયદો થાય? 100% થાય. 100% મિત્રો ફાયદો તમને થાય. સ્પ્રે મારવામાં કેવું છે કે આમ મારવે એના કરતા એક છોડ લઈને એક છોડ આમ નાખીએ અને ટ્રીટમેન્ટ એને અને પાણી મૂક્યા પછી ત્રીજે દિવસ અમે સ્પ્રે કરેલા. યસ મિત્રો, સાહેબે પોતે આ તમાકુની અંદર સ્પ્રે કરેલા છે, જેનું આ બેસ્ટ પરિણામ સાહેબને મળ્યું છે. હવે જે સ્પ્રે કર્યો છે આપણી કંપનીની અંદર મિત્રો, જે આવે ક્રોપ પરિવર્તન, જે તમારે ઉપર કોઈ પણ તમાકુ હોય એમાં તમે સ્પ્રે કરો છો, કોઈ પણ વાડી હોય ગમે તેમાં તમે આનો સ્પ્રે કરી શકો છો. તો સ્પ્રે કરવાથી એ પાનની લંબાઈ, પહોળાઈ અને એનો સારામાં સારો વિકાસ જોવા મળે છે. બરાબર. 25 ml હતું કંપનીએ કીધેલું, પણ મેં આની અંદર 30 ml નાખેલું. તો મિત્રો આપણી પંપમાં 25 ને બદલે મેં 5 ml વધારે લીધેલું. મિત્રો આપણી દવા એવી છે કે ખેડૂત જો 5 ml વધારે તો વધારી શકે છે. 25 ml હતું તો 30 ml બી એમને તમાકુમાં વાપર્યું છે. ઓકે. અને નેક્સ્ટ જે બીજી પ્રોડક્ટ એમને
ઝબકામાં જે કહ્યું સાહેબ એકવાર આપ્યું તો આપણું આ ભૂમિ પરિવર્તન મિત્રો આવે છે, જે જમીનની અંદર આપવાથી જે પણ છોડ છે અને જે પણ માઇક્રોન્યુટ્રિયન્સની ઉણપ પડે છે ઉણપ પૂરી પાડે છે. બીજું જમીનને પોચી બનાવવાનું કામ કરે છે. એટલે જમીન પોચી બનશે એટલે મૂળનો ઘેરાવો નીચે વધારે થશે, જેને લઈને છોડનો સારામાં સારો ગ્રોથ થશે. આ 6 વીઘામાં જે અડધું જ વાપરી છે, 3 વીઘા. હા મિત્રો, હજુ આ અડધું જ વાપર્યું. તમે છે હજી અંદર, તમે જોઈ શકો છો. લાવજો નજીક કેમેરો. હા મિત્રો, તમે જોઈ શકો છો હજુ અડધું જ ખાતર વાપરેલું છે ને અડધું હજુ બાકી છે આપણું. હવે વાપરવાની જરૂર જ નથી હવે, કારણ કે તમાકુ મિત્રો તમે જોઈ આની અંદર હવે વાપરવાની જરૂર બી હવે નથી. તો સાહેબ તમને આ ટ્રીટમેન્ટ કરવાથી 100% ફાયદો થઈ ગયો. 100%. ઓકે, તો મિત્રો છેલ્લે હું તમને બતાવીશ એક એક જે પાનનો જે વિકાસ છે અને જે એની ગ્રીનરી છે. આ તમે જુઓ મિત્રો, લંબાઈ પહોળાઈ આ લંબાઈ જોવાની કેટલી બધી લંબાઈ છે, અને આ ઉપરનું પાન જોવો. આ ખૂટી નાખ્યો છોડ, આ ખૂટી નાખેલો જે છોડ ખૂટાઈ ગયો, અત્યારે ખૂટી ગયો છે, તમે જોઈ શકો. પણ ઉપરનું પાન બી તમે જુઓ. એક નહીં, તમે ચારેય બાજુ તમે જોઈ શકો છો કે આજે સાહેબની જે તમાકુ છે એનો સારામાં સારો ગ્રોથ. આ 2 મહિનાની તમાકુ કોઈ માની ના શકે. આ 2 મહિનાની તમાકુની અંદર મિત્રો આ બેસ્ટ પરિણામ આપણી પ્રોડક્ટ દ્વારા આપવામાં આવેલું છે. તો તમે પણ જો કોઈ પણ પ્રકારની તમાકુ કરતા હોય અને સારામાં સારો જો ફાયદો જોતો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવી અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ.